તો મિત્રો આ કહેવાય છે કે અહીંયા આ ઝાડ પર લીમડાના બાર હનુમાનનું આકૃતિ દેખાય છે. ધ્યાનથી જુઓ તો ખબર પડશે તમને. અમે લોકો નીકળી ગયા છે હવે દર્શન કરી લીધા છે બધા મિત્રો. હવે બીજા એક લોકેશન પર જવાનું છે. આજે એક જ દિવસમાં 3 લોકેશન ફરવાના છે એટલે જોજો તમે. આગળ તડકો બહુ લાગે છે ભાઈ. હું કેવું છું તમારું? વચ્ચે કઈક રસ્તામાં સારું જમવાનું દેખાય, જમી લેશું બરાબર. જમવાના બાકી છે ચાલો આગળ હું તમને બધું બતાવું. તો મિત્રો અમારું પંચર પડી ગયું છે, ખીલો પેસી ગયો છે. આ પંચર બનાવવા આવેલા છે ગલતેશ્વર ગામમાં. તો ભાઈ ગલતેશ્વરની નજીક એક ગામ છે, ત્યાં અમે પંચર બનાવવા આવેલા હતા અને આ જો બધા મિત્રો ઉભા હતા ને એટલી જ વારમાં ભાઈ ખીલો કાઢી મૂક્યો હતો ગાડીમાંથી. તો આ ભાઈ જો અમે ટ્યુબલેસનું ટાયર હતું એટલે પંચર કરવા માટે ત્યાં આવી ગયા હતા અને આ ભાઈ જો સટાસટ કેવું પંચર બનાવતા હતા. તો ટ્યુબલેસ ટાયર હોય એટલે મિત્રો એટલી બધી કઈ વાર તો લાગે ને પંચરમાં. તો બરાબર ભાઈ ટ્યુબ કમ્પ્લેટ લગાવીને કમ્પ્લેટ જોઈ લો તમે પંચર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. એટલે પંચર જો કરાવવું હોય તો આ રીતના પંચર કરાવી લેવાનું ને ટ્યુબલેસ ટાયર હોય ને જો એટલું બધું આપણને તકલીફ ના પડે તો કીટ હાથે રાખી દેવાનું. પંચર પડ્યું હતું ભાઈ તો અમે તો બધી જવા અમારા રાજેશભાઈ બધી બાજુને હવે ચેક કરી લીધી છે અને કેટલી રાખી છે ભાઈ? 30 રાખી દીધી છે બરાબર. એટલે પછી આપડી ફોર્ચ્યુનર રેડી થઈ ગઈ છે ને મિત્રો બે આવી ગયા છે અંદર. રાજેશભાઈ બધી હવે ચેક કરી લઈ કમ્પ્લીટ. પંચર કરીને આપણે પાછા ગાડી બેસી ને જવાના છે એક બીજા મસ્ત લોકેશન પર. ગલતેશ્વર થી બહુ નજીક જ છે, 20-25 કિલોમીટરમાં. તમે મનમાં વિચાર લેજો કે હું હશે એમ. ગાડી રિવર્સ લીએ છે ને ગામનું નામ તો હું ભૂલી ગયો છે ભાઈ. અમે આ એક ગામમાં આવ્યા છે ગલતેશ્વરની નજીક જ છે. તો અમે પાછા હવે જઈશું આપણે. આજે અમારે 3 લોકેશન લેવાના હતા, 2 લોકેશન પટી ગયા છે જે ભગવાનના અને માતાજીના છે. એટલે 2 જગ્યા પર દર્શન કરી લીધા છે હવે અને પાછા અમે ગામમાંથી નીકળી ગયા છે ને લાગી છે ભૂખ એટલે બી લાગેલી છે કમ્પ્લેટ. હવે થોડોક નાસ્તો પાણી કરવું પડશે. જમવાનો પ્રોગ્રામ છે પણ હવે અમારે જમવાનું હોટલ પર રાખેલું છે. એક દુકાને જોઈ ઉભી રાખી છે ગાડી. ભાઈઓ જો પોરેકા લેવા ગયેલા છે હવે દુકાન મેં. પોરેકા તો લઈ લીધા લાગે પણ સ્કેનર પૈસા લાખવાના છે આપણે. રોનકભાઈ પૈસા લાગે અને હવે આવશે પરેકા લઈને બે ભાઈ. હજુ ઠંડુ ની વાત ચાલે છે, ઠંડુ પીવાની વાત ચાલે છે. એક 2 લીટર લઈ લે. 2 લીટર લઈ લે. આવી ગયા છે એવું નહીં લે. એક 2 લીટર હોટલ મેં તો જવાની ઈચ્છા ઓછી છે, જવાનું છે પણ વાર લાગશે. પણ હવે પોરે કાઢી આપણે બપોરનું કામ ચલી લઈશું આપણે એટલે વાંધો નહીં. પોરેગામાં ચાલુ થઈ ગયા છે અમે બરાબર. કારણ કે વાગ્યા છે 2 ને લાગી છે કમ્પ્લીટ ભૂખ કડકડતી. એમાં રાજેશભાઈ ને વધારે ભૂખ લાગેલી છે. કશો વાંધો નહીં, આપણે પોરેકા જોઈ લો. પોરેકા બધા નીચે લાગશે. આપણે પોરેકા તોડીએ. ડુંગળી જવાની છે તો હવે આપણે એકદમ ગજબના રસ્તા પર આવી ગયા છે ને આપણે હવે જવાના છે એક બીજા લોકેશન પર. એટલે જો તમે રસ્તો તો જો ખાલી એકદમ ખુલ્લો ને ગાડી ચલાવવાની બી મજા આવી જાય ને. ગાડી તો જાણે એમ લખોટીની જેમ ગગૈરા જ કરે એવું થઈ ગયું છે જાણે એમ. આપણે ગાડી કમ્પ્લીટ ચલવી કાઢી છે બરાબર છે ને. બરાબર બરાબર જ છે. કારણ કે ભાઈ નવા આવેલા છે પહેલી વાર એટલે રસ્તો ભૂલી જવાય છે. બીજી જગ્યા પર જતું રહેવાય છે એટલે વાંધો નહીં. એવું તૈયાર કરે એવું તો જ આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકશું. અહીં બીજું એક આપણે ડુંગર જેવું મસ્ત દેખાય તો તમને ડુંગર બતાવું.
જોઈ લો ખાલી કેવો સીન છે મારા ભાઈ છે ને. અને KGF 3 તો તમે પિક્ચર જોયું જ હશે. તો KGF 3 માં જે ખાણ બનાવે છે, ખાણ ખનીજ વાળું બધું, એ આપણે આગળ જ છે અહીંયા આગળ. તો ભાઈ KGF બી અહીં ઉતારવા આવેલા પિક્ચર નું શૂટિંગ બરાબર. તો અહીંથી જવાનું છે એ બાજુ દર્શન કરવા જવાના છે ત્રીજા સ્થળે, તે તમને હું બતાવું બરાબર. તમે જોતા રહેજો વિડીયોમાં. જોઈ લો આ બધી ખાણ ખનીજ વાળું કેવું છે, સોલિડ છે ને. આપણે આવી ગયા છે હવે જલેબી હનુમાન. જલેબી હનુમાન જવાના રસ્તા પર આપણે આપણે હવે જલેબી હનુમાન મંદિરે પહોંચી ગયા છે ને પાર્કિંગ મેં મૂકવાની જગ્યા જો કે તો પાર્કિંગ ફ્રી છે એટલે વાંધો નહીં આવે. આપણે સારી જગ્યા જોઈને પાર્કિંગમાં મૂકી દેશું ગાડીને. શીરો તો નહીં મળે અહીં કારણ કે ચાર ઓછા છે. જોઈ લો તમે અખંડ પબ્લિક છે બધી બહુ શ્રદ્ધાળુઓ છે. મંદિરનો પંડાલ, જલેબી હનુમાન, માંગરોળ, વાલિયા રોડ. આ છે લાઈન છે અહીંયાથી મંદિર સુધીની લાઈન છે અહીંયાથી. તો અમે અહીંયાથી પ્રસાદી લઈ લેશું જલેબી હનુમાન માટે. જલેબીની પ્રસાદ લઈએ છે જલેબી હનુમાન નો. મિત્રો હા અમે લઈ લીધી છે જલેબી પ્રસાદ. હવે જઈશું લાઈનમાં. મિત્રો હવે અમે લાઈનમાં ઉભા રહીશું. આજે મંગળવાર છે એટલે ભક્તો તો ઘણા બધા આવેલા છે. તો હવે આ લાઈન તો બહુ છે મિત્રો, તો આપણે લોકો બી લાઈનમાં ઉભા રહી ગયા છે ને લાઈનમાં ઉભી રહેવું પડે એવું જ છે કારણ કે ડાયરેક્ટ જે વાગ્યો નહીં જોઈ લો આપણા બધા મિત્રો ને આજે લાઈનમાં ઉભા રહ્યા છે અમે. અમે લાઈનમાં ઉભા છે. ધીરે ધીરે હવે અમે લાઈનથી નજીક તો પહોંચી ગયા છે મંદિરની બરાબર છે મિત્રો. તો દર્શન જો વિડીયો ઉતારવા દેશે તો તમને દર્શન કરાવી દઈશ. તો મિત્રો આ કહેવાય છે કે અહીંયા આ ઝાડ પર લીમડાના બાળ હનુમાન નું આકૃતિ દેખાય છે. ધ્યાનથી જુઓ તો ખબર પડશે તમને. કોઈને ખબર પડે તો જણાવજો. બાળ હનુમાન નું મુખ ને સુટેલો હોય એવું છે. આ બધા ભક્તો છાયડામાં બેઠા છે, વિશ્રામો લે છે. તો મેં તમને દર્શન કરાવું છું જલેબી હનુમાનમાં. તો મિત્રો એનો મહિમા એવો છે કે આની ઉપર છત બનાવવામાં આવે છે તે રહેતી નથી એમ એવું કહેવામાં આવે છે. મૂર્તિના પર જે છત બનાવવામાં આવે છે એ બનાવવાની ટ્રાય કરે છે પણ રહેતી નથી. એ જ આપણા દાદાનું છત છે કારણ કે મૂર્તિમાં બી તમે જોયું હશે કે દાદાની નજર ઉપર જ છે. તમે જોઈ શકો. તો હવે આપણે જલેબી હનુમાન ના દર્શન કરી લીધા ને દર્શન કરીને નીકળી ગયા છે હવે ઘેર જવા માટે. તો આપણે હવે જશું ઘેર. તો મિત્રો ચાલો હવે બીજું તો કઈ જે હશે તે બતાવીશ. બાકી આપણે આજે તો ઘેર જતા રહેશું ને મળીશું બીજા બ્લોગમાં. કાલે નવો બ્લોગ આવશે. તો હવે આપણે જલેબી હનુમાન થી ઘેર જવા માટે નીકળી ગયા હતા ને વાલિયા ને બધું ક્રોસ કરી ને પછી અમે આવી ગયા હતા સીધા ઝઘડિયા GIDC માં કારણ કે આપણા ભાઈ ઝઘડિયા GIDC માં નોકરી કરે
એટલે અમને બધાને કંપની ને એ બધું બતાવી દીધું એમની. એક નંબર કંપની છે, કંપનીનું નામ નહીં કેવું પણ અમે જોઈ લેવું. હવે નીકળી ગયા છે ને ઘેર જવા માટે અમે તૈયારી બધી કમ્પ્લીટ જ છે. તો આગળ બમ્બે આવી જાય ભાઈ એટલે થોડી ધીરી પાડી પડે ગાડી, પછી અહીંથી ટર્ન લેવાનો પાછો એમ. તો બધી જો કંપની અને આ એક નંબર કંપની છે ઝઘડિયાની એબોટ કંપની. એબોટ બરાબર, ફૂલ સેફટી ને ફૂલ પગાર આલે ભાઈ એબોટ કંપની. તો સવારે આપણે બીજા બ્રિજ પરથી ગયા હતા અને હવે આપણે આપણા કેબલ બ્રિજ પરથી જઈએ છીએ એટલે તમને હું કેબલ બ્રિજ બનાવી દઉં, જોઈ લો. આ છે આપણો કેબલ બ્રિજ. જાણે ભાઈ આ બ્રિજ પર જઈએ ને એટલે આપણને એવું લાગી જાય છે કે બહાર જ આવી ગયેલા લાગે છે, કઈ અમેરિકા તમને તો મિત્રો અમે ગેસ જતા હતા ને ગેસ ભરવાનો હતો એટલે જો પાછા આવ્યા છે અમારા ટવડાના ગેસ પંપ પર. પણ અહીં તો પાછી લાઈન જ છે એકદમ આખી જો. આજે તો હવાર તો ઓછી હતી પણ આજે તો સાંજે તો બહુ આખી લાઈન લાંબી છે ને આપણો નંબર બી બહુ દૂર છે. પણ કંઈ નહીં, હવે ગેસ તો હવે તો પુરાવો જ પડશે.